કાંઈ વાંધો નહીં, 2 દિવસ પૂરા થઈ ગયા, ત્રીજો દિવસ આવી માતા આવ્યા નહીં, કોઈ કારણથી એને ત્યાં રોકાવું પડ્યું. હવે શું કરું? ધીમે ધીમે 5-6 વાગી ગયા, માતા તો આવ્યા નહીં. હવે પિતાને ખબર પડી જશે કે આપણે તો કઈ કમાવા જતા નહોતા, મમ્મી પાસે તે લઈને પિતાને આપી દેતા હતા, એટલે કરવું શું? એટલે બાળકને ટેન્શન થઈ જાય છે, ચિંતા થવા માંડે છે કે હવે મારે રૂપિયો કાઢવો ક્યાંથી, અને મારા પિતાને ખબર પડી જશે કે અત્યાર સુધી હું કઈ કમાતો નહોતો પણ મારી માતા પાસેથી જ લેતો હતો. એટલે છેલ્લી ટ્રેન બાકી હતી, રેલવે સ્ટેશને જઈ કે કદાચ છેલ્લી ટ્રેનમાં માતા આવે તો આપણે રૂપિયાની કઈ ચિંતા નહીં. જઈને ટ્રેન આવે છે, ટ્રેનમાંથી એક વૃદ્ધ દાદા અને માજી ઉતરે છે પણ મમ્મી ઉતરતા નથી. બાળકને ચિંતા થવા માંડી, હવે મારે શું કરવું? તો એ જે વૃદ્ધ દાદા અને માજી છે એમની પાસે બહુ જાજો સામાન હતો, ઉચકી જઈ શકે એમ નહોતા, અને પોતાનું ઘર રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર દૂર હતું. એટલે એને બાળકને કીધું કે બેટા તું અમારો સામાન વધારે છે, તું ઉચકી લઈશ અમારા ઘર સુધી તો હું તને 1 રૂપિયો આપીશ. બાળક ખુશ થઈ જાય છે કે કાંઈ વાંધો નહીં, ઉચકી લો. બધો સામાન ઉચકી 1 કિલોમીટર સુધી ચાલીને જાય છે. એટલે દાદા એને 1 રૂપિયો આપે છે. ખુશ થતો થતો એ ઘરે આવે છે, પરસેવે રેબઝેબ થઈ ગયું હોય છે, કેમ કે કોઈ દિવસ કઈ કામ તો કર્યું નથી ભાઈ સાહેબે. એટલે જેવા એના પિતા આવે અને કહે કે રૂપિયો કમાઈ આવ્યો કે હા કે આવ્યો, આપે એટલે સીધો બારીયાથી ઘા કરી દે એના પિતા, તળાવમાં નાખી દે. અને બાળકની રાડ ફાટી ગઈ, હે પિતાજી આ શું કર્યું તમે? તમને ખબર છે 1 કિલોમીટરનો કેવો વજન ઉચકી ઉચકીને ચાલ્યો, આખો પરસેવે રેબઝેબ થઈ ગયો, ત્યારે રૂપિયો કમાવાનો ને તમે પાણીમાં નાખી દીધો? કે બેટા હવે તને ખબર પડી ને કે હું આટલી મહેનત મજૂરી કરી અને તારા માટે ફી ભરતો અને તું મારા બધા પૈસા ક્યાં નાખી દેતો હતો? પાણીમાં નાખી દેતો. એટલે હવે તને સમજાણું ને કે મહેનત કેમ થઈ છે, 1 રૂપિયો કેમ કમાવાય છે. બાળકને એની ભૂલ સમજાઈ ગઈ કે હવે હું ખૂબ મહેનત કરીને ભણીશ અને તમારું નામ છે રોશન કરીશ. તો આમાંથી તમારે બધા બાળકોએ એ જ શીખવાનું કે આપણા માતા પિતા જે આપણને સરસ મજાનું ભણાવે છે, આપણી પાછળ આટલી મહેનત કરે છે, તો આપણે એનું વળતર એને ચૂકવીએ કે આપણે સારી ટકાવારી લઈએ, સારા માર્ક લઈ અને આપણા માતા પિતાનું નામ રોશન કરીએ. અસ્તુ.